જેવી ગરમીની સિઝન શરૂ થાય ને આપણને દરેકને કંઈક ઠંડુ ઠંડુ ખાવાની કે પીવાની ઈચ્છા ચોક્કસથી થાય. તો આજે તમારી સાથે શેર કરવાની છું એકદમ ઠંડા ઠંડા દૂધ શરબતની રેસીપી, જેમાં તમને આઈસ્ક્રીમનો પણ સ્વાદ મળશે, ઠંડાઈનો પણ સ્વાદ મળશે, ફાલુદાનો પણ સ્વાદ મળશે અને કુલ્ફીનો પણ સ્વાદ મળશે. તો આ જે દૂધ શરબત છે એનું પ્રીમિક્સ તમે બનાવીને રાખી શકો છો, અને જ્યારે પણ તમને ઈચ્છા થાય ને ત્યારે એની અંદરથી તમે દૂધ શરબત બનાવી શકો છો, કુલ્ફી બનાવી શકો છો, આઈસ્ક્રીમ બનાવી શકો છો અને ઇવન ફ્રૂટ કસ્ટર્ડ પણ તૈયાર કરી શકો છો. તો ઓલ ઇન વન રેસીપી છે. વિડીયો છેક સુધી ચોક્કસથી જોજો. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ ઠંડુ ઠંડુ દૂધ શરબતનું પ્રીમિક્સ ઘરે તૈયાર કરવા માટે અત્યારે મેં 1 કપ ભરીને ખાંડ લીધી છે. તમે ખાંડની જગ્યાએ જે ખડી સાકર આવે છે ને એનો પણ ઉપયોગ કરી શકો છો, પણ અત્યારે મેં ખાંડ લીધી છે. 1 કપ ખાંડ લઈએ તો એની સામે આપણે અડધો કપ કસ્ટર્ડ પાવડર લેવાનો છે. મેં અત્યારે વેનીલા ફ્લેવરવાળો કસ્ટર્ડ પાવડર લીધો છે. તમે જો કોઈ ફ્લેવરવાળો એડ કરો ને તો પછી તમારું દૂધ શરબત એ ફ્લેવરનું બને. તો અત્યારે મેં એને એકદમ જ નોર્મલ રાખ્યો છે, એટલે કે વેનીલા ફ્લેવર લીધી છે. આ રીતનો કસ્ટર્ડ પાવડર તમને માર્કેટમાં ઇઝીલી મળી જાય છે. હવે અહીંયા આગળ મેં લીધા છે 1/4 કપ કાજુ, 1/4 કપ બદામ, 1/4 કપ પિસ્તા અને 1/4 કપ મગજ અને સાથે 5 થી 6 નંગ આખી ઇલાયચી. આ બધી જ વસ્તુઓને આપણે ખાંડ અને કસ્ટર્ડ પાવડર સાથે એડ કરી દેવાની છે અને મિક્સર જારમાં આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ગ્રાઇન્ડ કરતી વખતે તમારે મિક્સરને કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું. આપણે ખાંડ અને કસ્ટર્ડ પાવડર નાખ્યો છે એટલે આપણા જે બધા બદામ અને કાજુ છે એની અંદરથી ડ્રાયફ્રૂટમાંથી તેલ છૂટું નહીં પડે, પણ તો પણ તમારે મિક્સરને કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું. હવે આ રીતે ગ્રાઇન્ડ થઈ જાય ને પછી આપણે થોડી બદામની કતરણ અને પિસ્તાની કતરણ એડ કરીશું, જેના કારણે આપણે જ્યારે શરબત અથવા તો કુલ્ફી બનાવીએ ને તો વચ્ચે વચ્ચે ખાવામાં આવે ને ખૂબ જ સરસ લાગે. અને સાથે આપણે થોડું કેસર પણ એડ કરીશું. એનાથી કલર ખૂબ સરસ આવશે અને સુગંધ પણ એકદમ સરસ આવશે. હવે ડ્રાયફ્રૂટ અહીંયા તમને વધારે ઓછું જે ગમતું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. ઉપરથી આપણે જે ગાર્નિશિંગ માટે અત્યારે એડ કર્યું છે ને એની ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે ઓછી વધારે કરી શકો. હવે આ રીતે આપણું પ્રેમિક્સ તૈયાર થઈ જાય પછી કાચની બોટલમાં આપણે એને ભરવાનું છે અને એરટાઈટ હોવી જોઈએ, કારણ કે આની અંદર આપણે ખાંડ એડ કરી છે એટલે જો થોડો પણ ભેજ હશે ને તો આ તમારું જે મિશ્રણ છે એ જામી જશે અથવા એના અંદર ગઠ્ઠા થઈ જશે. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી જે બરણી છે એકદમ જ ડ્રાય હોવી જોઈએ, અને ભેજ જો હશે ને તો આ જામી જશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, બરણી જ્યારે પણ ખોલો તો હાથ તમારો બિલકુલ ભીનો ન હોવો જોઈએ. ચમચી કે જે પણ તમે ઉપયોગમાં લો કાઢવા માટે એ પણ બિલકુલ મોઇસ્ચર વાળું ન હોવું જોઈએ. હવે આપણે દૂધ શરબત જ્યારે તૈયાર કરવું હોય તો એની અંદર આપણે દૂધને ગરમ કરીશું. તો અત્યારે મેં 1 લીટર દૂધ લીધું છે અને આ મલાઈ કાઢી લીધેલું દૂધ છે. એમાં ફૂલ ફેટ દૂધ લેવાની કોઈ જરૂર નથી. ઘરમાં આપણે જે દૂધ પડેલું હોય ને એ જ લેવાનું છે અને એને આપણે ગરમ કરવાનું છે. તમે જો ઈચ્છો તો તમે ઘરમાં આપણું જે ઠંડુ દૂધ હોય ને એની અંદર ડાયરેક્ટ આપણે જે આ પ્રીમિક્સ તૈયાર કર્યું એ નાખીને પણ શરબત બનાવી શકો, પણ એ દૂધ છે ને થોડું પતલું હોય એટલે આપણું જે શરબત છે એને થોડું પતલું થાય. તો આજે આપણે એને થોડું જાડું બનાવીશું. તો થિકનેસ આપવા માટે આપણે દૂધને ગરમ કરવાનું છે. દૂધને બહુ વધારે નથી ઉકળવાનું, એ સાધારણ ગરમ થાય ને એટલે એક બાઉલની અંદર આપણે 2 મોટા ચમચા ભરીને દૂધ અલગ કાઢી લઈશું અને બાકીના દૂધને આપણે ગેસ પર રહેવા દઈશું. સ્લો ફ્લેમ પર એને ઉકળવા દઈશું. તો બસ 4 થી 5 મિનિટ માટે જ આપણે એને ગરમ કરવાનું છે. હવે જે દૂધ પહેલા થોડું ગરમ થયું હતું એને બાજુમાં કાઢ્યું છે ને એની અંદર આપણે 3 મોટા ચમચા અહીંયા આપણે જે પ્રેમિક્સ તૈયાર કર્યું હતું ને એ ઉમેરી દેવાનું છે. કારણ કે ડાયરેક્ટ આપણે જો ગરમ દૂધમાં નાખીએ ને તો એની અંદર કસ્ટર્ડ પાવડર હતો એટલે લમ્સ આવી જાય. તો આ રીતે થોડું દૂધ સાઈડમાં કાઢી એની અંદર એને મિક્સ કરી લેવાનો અને પછી એક સાથે જ બધા દૂધની અંદર એને મિક્સ કરવાનો. અહીંયા આપણે વેનીલા ફ્લેવર લીધી છે. તમે જો કસ્ટર્ડ પાવડર જે લો એ સ્ટ્રોબેરી ફ્લેવરનો લો તો તમારું સ્ટ્રોબેરી ફ્લેવરવાળું આ દૂધનું શરબત તૈયાર થશે. પાઇનેપલ ફ્લેવર લઈ શકો, કસ્ટર્ડ એપલ લઈ શકો. આજકાલ ઘણી બધી વેરાયટીવાળા કસ્ટર્ડ પાવડર તમને માર્કેટમાં મળી જતા હોય છે. હવે જોઈએ આપણું દૂધ છે ને ગરમ થઈ ગયું છે બરાબર. તો આપણે જે સાઈડમાં દૂધ પાવડર સાથે મિક્સ કરીને રાખ્યું છે એને એડ કરીશું. એની અંદર બિલકુલ જ લમ્સ નથી અને આ રીતનું જે હોવું જોઈએ. અને જ્યારે આપણે મિક્સ કરીએ ને ત્યારે તરત જ ફટાફટથી એને આપણે મિક્સ કરી લેવાનું છે, નહીંતર ઘણીવાર એવું થાય છે કે લમ્સ આવી જાય. હવે બીજી 2 મિનિટ માટે ઉકાળી લઈશું. જેમ જેમ એ ઉકાળશે ને એટલે આપણે અંદર કસ્ટર્ડ પાવડર નાખેલો છે એટલે થોડું જાડું થશે અને કલર પણ એનો ખીલશે. પણ હા, આની અંદર આપણે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કર્યો છે એટલે વ્રત ઉપવાસમાં કસ્ટર્ડ પાવડર નથી ખાતા હોતા તો વ્રત ઉપવાસમાં તમે ઉપયોગમાં એને ન લઈ શકો. તો જો દૂધ અત્યારે ઉકળી ગયું છે. 2 મિનિટ મેં એને રહેવા દીધું હતું તો એકદમ સરસ કલર આવી ગયો છે.
અને તમે જુઓ તો ચમચાની પાછળ પણ થોડું કોટિંગ છે, બસ આપણે બહુ વધારે જાડું નથી કરવાનું, કારણ કે આપણે શરબત તૈયાર કરીએ છીએ અને હજુ ઠંડુ પડશે ને એટલે થોડું એ જાડું થશે. હવે આ સ્ટેજ પર તમારે ધ્યાન શું રાખવાનું છે કે જે દૂધ છે ને એ જ્યાં સુધી રૂમ ટેમ્પરેચર ઉપર ન આવે ત્યાં સુધી તમારે સતત એને હલાવવાનું છે. તમે જો એને એમ જ મૂકી દેશો ને તો એની ઉપર મલાઈનું લેયર થશે અને સારું નહીં લાગે. તો એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ત્યાં સુધી આપણે ઠંડુ કરવાનું, પછી એક બાઉલમાં કાઢી એને આપણે ફ્રીઝમાં મૂકી દઈશું. હવે તમે જો આ દૂધ શરબતની અંદર બરફ નાખો ને તો એનું પાણી વળે અને દૂધનું શરબત આપણું પતલું થાય, એટલે આપણે એની અંદર આઈસ ક્યુબ નહીં એડ કરીએ પણ એને જ ફ્રીઝમાં મૂકીને ઠંડુ કરીશું. તો લગભગ 1.5 થી 2 કલાક માટે આપણે એને ફ્રીઝમાં મૂકી દેવાનું છે, જેથી એકદમ સરસ એ ઠંડુ પણ થઈ જાય અને તમે જોશો તો પહેલા કરતાં એ થોડું જાડું પણ થશે. બહુ વધારે જાડું નથી, કારણ કે આપણે શરબત તૈયાર કર્યું છે, પણ તમે આ શરબત પીવો ને તો તમને એમ જ લાગશે કે તમે જાણે વેનીલા ફ્લેવર વાળો મિલ્કશેક પી રહ્યા છો. તો એકદમ સરસ એવું આ શરબત આપણું અત્યારે તૈયાર થઈ ગયું છે. તો આવી રીતનું પ્રીમિક્સ તૈયાર હોય તો તમે ઘરમાં જ આ પ્રમાણે દૂધ શરબત તૈયાર કરી શકો. હવે અહીંયા આગળ મેં થોડી ગુલાબની સૂકી પાંદડીઓ નાખી છે, એ ટોટલી ઓપ્શનલ છે. હવે તમારે કુલ્ફી બનાવવી હોય તો આ જ દૂધને તમારે થોડું વધારે ઉકાળવાનું અને પછી એને તમારે ફ્રીઝમાં કુલ્ફી મોલ્ડમાં જમાવી દેવાનું. અહીંયા મેં થોડી તૂટી ફ્રૂટી પણ એડ કરી છે, તમને ના ગમે તો તમે એને સ્કીપ કરી શકો. થોડી આપણે બદામ અને પિસ્તાની કતરણ પણ એડ કરી દઈશું. તો ઠંડુ ઠંડુ દૂધ શરબત આપણે ગ્લાસમાં સર્વ કરી લઈએ. તમે સેમ આ રીતે કુલ્ફી બનાવો એ રીતે આઈસ્ક્રીમ પણ તૈયાર કરી શકો છો. તો તમને આજની આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસ જણાવો. આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરો. રેસીપીનો વિડીયો પસંદ આવ્યો છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂર શેર કરો. તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે.